રાજકોટની યુનિકેર હોસ્પિટલ જ્યાંના ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે પોલીસ ફરિયાદ નોંધાઈ। ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો ડોક્ટર પર આરોપ। જૂનાગઢની સપના પાટોડિયા નામની યુવતીને ડાબા પગમાં ગાંઠ હતી। એપ્રિલ 2024માં તેણે યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જિગીશ દોશી પાસે ઓપરેશન કરાવ્યું। આરોપ છે કે ડોક્ટર જિગીશ દોશીએ જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું, જેને લઈને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી। આ તરફ યુનિકેર હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠનું કહેવું છે કે રિપોર્ટમાં બંને પગમાં તકલીફ હતી, દર્દીની મંજૂરી લીધા બાદ જ ઓપરેશન થયું છે। ગુનો દાખલ મને ખ્યાલ નથી, હજી એના ડોક્યુમેન્ટ મારી પાસે આવેલ નથી, પણ જે કંઈ પણ દસ્તાવેજ મેં જેમ કીધું એમ જે તે એજન્સીને અમારે આપવાના હતા, મેડિકલ કાઉન્સિલને કે પોલીસ ડિપાર્ટમેન્ટને અમે આપેલ છે। ગુનો દાખલ મેડિકલ નેગ્લિજન્સીનો છે। એમાં એવું નથી કે ભાઈ ડાબાની બદલે જમણા પગમાં કરેલ છે, બંને પગમાં કરેલ છે આપણે, અને એના માટે આપણો કોઈ એવો મોટિવ નહોતો કે ડાબા પગમાં કરીને જમણા પગનું કરીને આપણે સરકાર પાસેથી પૈસા લઈએ અથવા તો દર્દી પાસેથી પૈસા લઈએ, એવો કોઈ આપણો મોટિવ નહોતો। આપણે કોઈ પાસેથી પૈસા આપણે વધારે લીધેલ નથી।